સુરત મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા રેગિંગ અંગેની લેખિતમાં ફરિયાદ મળતા જ સંસ્થાનનું તંત્ર હરકતમાં આવ્યું છે। કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર એન્ટી રેગિંગ કમિટી દ્વારા રાત્રે 8:30 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજી તમામ સ્ટેક હોલ્ડર્સ અને ફેકલ્ટીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રેગિંગ મામલે કડક કાર્યવાહી કરતા બીજા વર્ષની 3 વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી સહિત કુલ 4 રેસિડન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા હુકમ કરાયો છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મલ્લા અને અન્ય 3 ફેકલ્ટી સભ્યોની બેદરકારી દાખવવા બદલ શો કોઝના નોટિસ ફટકારવામાં આવી છે। સંસ્થામાં રેગિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે તેમ જણાવતા ડીને ઉમેર્યું હતું કે સમગ્ર તપાસ અહેવાલ તબીબી શિક્ષણ નિયામક શ્રીને સોંપી દેવામાં આવ્યો છે। ફરિયાદ છે એમાં પ્રથમ વર્ષે જે તે વિભાગના વિદ્યાર્થીઓ તરફથી લેખિતમાં ફરિયાદ મળેલી હતી અને એ અનુસંધાને આપણે આ કાર્યવાહી કરવામાં આવી। આજ દિન સુધી કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ નથી વિભાગ કે અન્ય ફેકલ્ટી, નથી સુપ્રિન્ટેન્ડન્ટ કે નથી દિન સુધી આવેલી, પણ જ્યારે આવી તાત્કાલિક ત્વરિત એની જે આપણે પારદર્શક રીતે અને કામગીરી કરેલ છે એ કડક શબ્દોમાં એમને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમણે એ અંગેની કમ્પ્લેન લખિતમાં આપેલી હતી। રેગિંગ સ્કોડના સભ્યો જે આપણા સંસ્થાના તમામ ફેકલ્ટી જે છે એ તમામનો સમાવેશ જે છે એમાં કમિટીમાં એમનો સમાવેશ જે થાય એમના દ્વારા સંપૂર્ણ રીતે દરેક વ્યક્તિઓના નિવેદન વન બાય વન એટલે લેવામાં આવ્યા હતા અલગ અલગ રીતે, અને એ નિવેદનના અભ્યાસ બાદ એમણે જે રિપોર્ટ આવ્યો એમાં એમના અભિપ્રાય સહિતનો રિપોર્ટ એમણે આપ્યો છે।